ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, અને શરૂઆત કરીએ. ઘણી બધી મોટી કંપનીઓ આજે બેંક્સ ખાસ ફોકસમાં છે. કયા સ્ટોક્સ આપણે નજરમાં રાખીશું? જી, ખાસ કરીને બેંકો તો ફોકસમાં છે જ, પરંતુ નિફ્ટીની 5 કંપની પરિણામ આવ્યા છે એટલે બધા પર આજે ફોકસ રહેશે. સૌથી પહેલાં ઇન્ફોસિસની વાત કરી લઈએ. જુઓ, અહીંયા ચોખ્ખો નફો આપણને 3% વધતો દેખાયો છે, પરંતુ જે અનુમાન હતું એનાથી ઓછો છે. આવક અહીંયાથી 2% ઘટી છે, પરંતુ અહીંયા પણ અંદાજ જે અનુમાન હતું અનુમાનથી આંકડા થોડાક નબળા રહ્યા છે. બીજી તરફ એબિટની અંદર પણ ખાસ કરીને જે આંકડો આપણને રહેતો જોવા મળ્યો છે એ પણ અનુમાનથી ઓછો છે. જોકે એબિટની અંદર પણ લગભગ 4%નો ઘટાડો થયો છે અને માર્જિન 20.7%નો અંદાજ હતો, જેની સામે 21% પર આવતા જોવા મળ્યા છે. ઘટવાનું અનુમાન હતું, પરંતુ અનુમાન કરતાં ઓછા ઘટ્યા છે. હવે અહીંયાથી ખાસ કરીને મહત્વની વાત એ છે કે FY26ની અંદર રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે લગભગ 0.0થી 3%ની વચ્ચે રાખવામાં આવ્યું છે. અને બીજી તરફ FY26માં ઓપરેટિંગ માર્જિનનું જે ગાઈડન્સ છે એ 20થી 22%નું છે. કંપની દ્વારા ખાસ કરીને એમઆરઈ કન્સલ્ટિંગના અધિકરણને મંજૂરી આપવામાં આવી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અનુમાનથી પરિણામ ઓછા છે. ગાઈડન્સ અહીંયાથી થોડુંક મ્યુટેડ રહેતું આપણને ઇન્ફોસિસની અંદર જોવા મળ્યું છે. બ્રોકરેજમાં પણ જોઈ લો, HSBC ખાસ કરીને બાયકોલ આપી રહ્યા છે, 1700ના ટાર્ગેટ આપ્યા છે. અહીંયાથી ખાસ કરીને એમનું કહેવું છે કે માર્જિન અહીંયાથી નજીકના ગાળાની અંદર થોડાક મેનેજ થઈ શકશે. જોકે રૂપિયો કઈ રીતે જાય છે તેના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જેફરીઝ અહીંયા ઓવરવેટ કોલ આપી રહ્યા છે, 1800ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમણે પણ અર્નિંગ એસ્ટિમેટ છે લગભગ 2થી 3% જેટલા ઘટાડ્યા છે. બીજી તરફ સિટી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 1525ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમણે પણ FY26-27ના EPS છે લગભગ 2થી 3% જેટલા ઘટાડ્યા છે. જેફરીઝે પણ બાય કોલ આપી રહ્યું છે, 1660નો ટાર્ગેટ છે. અહીંયા પણ લગભગ 2થી 3% જેટલા EPS છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. બર્નસ્ટેઇન આઉટ પરફોર્મનો કોલ સાથે 1680ના ટાર્ગેટ આપી રહ્યું છે. નોમુરા અહીંયાથી ખાસ કરીને બાયનો કોલ આપી રહ્યો છે. ટાર્ગેટ એમણે અહીંયાથી ઘટાડીને 1720 કરી નાખ્યા છે. નુઆમાં બાયકોલ ટાર્ગેટ એમણે ઘટાડીને 1700 કરી નાખ્યા છે. અને DM કેપિટલ બાયકોલ સાથે 1550ના ટાર્ગેટ આપી રહ્યું છે. પરંતુ અહીંયા એક કોમન વસ્તુ દરેક જગ્યાએ છે, 2થી 3%ના અર્નિંગ્સ ગ્રોથ કે EPS ગ્રોથ કટ કરવામાં આવ્યા છે. એટલે એના જે અનુમાનો છે એ ઘટાડવામાં આવ્યા છે. એટલે એને લઈને ખાસ આજે ઇન્ફોસિસ તમને એક લાલ નિશાનની અંદર કારોબાર કરતો જોવા મળી શકે છે. બીજી તરફ 2 દિગ્ગજ બેંકોના પરિણામ આવ્યા. HDFC બેંક જુઓ, નફો અહીંયાથી ખાસ કરીને વધતો દેખાયો છે. NIIની અંદર અહીંયાથી વધારો છે, પરંતુ બીજી તરફ NPAs પણ અહીંયાથી તમને ઘટતા જોવા મળ્યા છે. પ્રોવિઝનિંગ અહીંયાથી ઓલમોસ્ટ થોડા ઘણા વધ્યા છે. અહીંયાથી એટલા બધા કોઈ ખાસ પ્રોવિઝનિંગની અંદર વધારો જોવા નથી મળ્યો, પરંતુ NIMs અહીંયાથી 3.43%થી વધીને 3.5%, 3.54% પર પહોંચતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. ઓવરઓલ એક સારા પરિણામો છે. કુલ એસેટ પર કોર NIM અહીંયાથી 3.46% પર રહેતા જોવા મળ્યા છે. દરેક મોરચે અહીંયાથી ખાસ એક એ છે, પરંતુ ખાલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે છે એ પ્રોવિઝનિંગ થોડાક વધતા દેખાયા છે. કોઈ બહુ વધારે મોટો વધારો નથી. યર ઓન યર બેઝિસ પર ચોક્કસથી અહીંયાથી પ્રોવિઝન ઘટ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપતા રહીશું. બીજી તરફ બ્રોકરેજમાં જુઓ, જેફરીઝ અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 2340ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે જે અત્યારે વ્યાજદર કાપ આવ્યો છે એને લીધે ટૂંકા ગાડી અહીંયાથી NIMમાં ઘટાડો આવી શકે છે. નુઆમાં બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 2195ના આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે અહીંયા સ્લીપેજીસ ઓછા, કોર NIM અહીંયા ખાસ કરીને મજબૂત રહેતા જોવા મળ્યા છે. CLSA આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને એમણે 2200ના કર્યા છે. એમણે પણ અહીંયાથી ખાસ કરીને કહ્યું છે Q4નો પેટ છે એ અનુમાન કરતાં વધારે સારો રહ્યો છે. લોન ગ્રોથ પણ અહીંયાથી વધતો જોવા મળ્યો છે. અને છેલ્લે મેક્વાયરી આઉટ પરફોર્મના કોલ સાથે 2300ના ટાર્ગેટ આપી રહ્યા છે. Q4 અહીંયાથી પેટ ઇનલાઇન રહેતો ખાસ કરીને જોવા મળ્યો છે. અને ખાસ કરીને ROE ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી આવનારા સમયમાં જોવા મળશે. એટલે જુઓ, HDFC બેંક સારા પરિણામ છે બધી રીતે. અહીંયાથી બ્રોકરેજ પણ બુલિશ છે, એટલે આજના દિવસે તમને અહીંયા કદાચ તેજી જોવા મળે, પરંતુ અત્યાર સુધી આજે સારા પરિણામના એન્ટિસિપેશનમાં ગયા અઠવાડિયે જે આપણને તેજી જોવા મળી છે, શક્યતા છે કે અહીંયા કદાચ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને સેકન્ડ હાફની અંદર આવતું જોવા મળે, પરંતુ ખાસ પરિણામ પોઝિટિવ અહીંયાથી છે. બીજી તરફ ICICI બેંક પર નજર રાખજો. પ્રોફિટ અહીંયા ખાસ કરીને વધતો જોવા મળ્યો છે. NIM 4.25%થી વધીને 4.41% જોવા મળ્યા છે. ગ્રોસ NPA
એનપીએ નેટ એનપીએ બંને જગ્યાએ અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. સ્લીપેજીસ અહીંયાથી આપણને ખાસ કરીને ઘટતા જોવા મળ્યા છે. હવે જુઓ અહીંયાથી રિટેલ લોન પોર્ટફોલિયો લગભગ 2% જેટલો વધ્યો છે અને કુલ એડવાન્સીસ પણ છે સારા એવા વધતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા પણ પરિણામો સારા છે. એનપીએસ ઘટવા, સ્લીપેજીસ ઓછા થવા, આ બધું એક પોઝિટિવ સંકેત આઈસીઆઈસીઆઈ બેંક માટે પણ આપી રહ્યું છે. એટલા માટે જુઓ મેક્વાયરી અહીંયાથી ખાસ કરીને આઉટપરફોર્મનો કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ એમણે 1670 આપ્યા છે. અહીંયા કેવું છે લોન ગ્રોથ અહીંયાથી જો કે અનુમાન કરતાં ઓછો લાગી રહ્યો છે. બીજી તરફ CLSA આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમણે વધાર્યા છે, અહીંયા 1700 આપ્યા છે. નોમુરા બાય કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ એમણે 1690 આપ્યા છે, વધાર્યા છે. નુઆમાં પણ બાય કોલ આપી રહ્યું છે, 1630 ટાર્ગેટ આપ્યા છે. અને જેફરીઝ પણ બાય કોલ આપીને ટાર્ગેટ વધારીને 1710 કર્યા છે. જોકે અહીંયા એમણે 5% જેટલા EPS આવનારા સમય માટે ઘટાડ્યા છે. પરંતુ ઓવરઓલ ખાસ કરીને અહીંયા પણ થોડા ઘણા EPS કટ જોવા મળ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકમાં. પરંતુ પરિણામો અહીંયાથી સારા છે. પરંતુ અહીંયા કદાચ આપણને છેલ્લા 2-3 દિવસમાં એક સારી તેજી જોવા મળી છે. એટલે એ તેજી બાદ કદાચ થોડું ઘણું આપણને પ્રોફિટ બુકિંગ આવતું જોવા પણ મળી શકે સેકન્ડ હાફમાં. પરંતુ પરિણામો સારા છે, પોઝિટિવ ઇમ્પેક્ટ લાવી શકે. બીજી તરફ HDFC લાઈફ પર નજર રાખજો. પ્રોફિટ અહીંયા પણ વધતો જોવા મળ્યો છે. 412 કરોડથી વધીને 477 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. નેટ પ્રીમિયમ ઇન્કમ પણ અહીંયાથી ખાસ કરીને વધી છે. જો ટોટલ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ છે એ પણ આપણને વધતું જોવા મળ્યું છે. અને VNB પણ 1234 કરોડથી વધીને 1376 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. VNB માર્જિન અહીંયાથી ખાસ કરીને ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે HDFC લાઈફના પરિણામો પણ અહીંયાથી ખાસ કરીને સારા છે. બ્રોકરેજીસમાં જુઓ મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપીને 815 ટાર્ગેટ આપી રહ્યા છે. HSBC બાય કોલ આપીને 830 ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીઝ બાય કોલ આપીને 860 ટાર્ગેટ આપી રહ્યું છે. અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી બાય કોલ આપીને 875 ટાર્ગેટ અહીંયાથી ખાસ કરીને આપી રહ્યું છે. દરેક જગ્યાએ અહીંયાથી આપણને સારા બ્રોકરેજ હાઉસ આવતા દેખાઈ રહ્યા, બ્રોકરેજના રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે. એટલે એ પણ એક બુલિશ છે. સારા પરિણામો છે HDFC લાઈફમાં. આજે આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે. બીજી તરફ યસ બેંકના પરિણામો આવ્યા છે. થોડાક સારા પરિણામો છે. યર ઓન યર બેસિસ પર પ્રોફિટ વધ્યો છે, NII વધ્યા છે. પ્રોવિઝનની અંદર ખાસ કરીને અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. ગ્રોસ NPA અને નેટ NPA પણ અહીંયા ઘટતા જોવા મળ્યા છે. અને પ્રોવિઝનની અંદર થોડો ઘણો વધારો આપણને ખાસ કરીને દેખાયો છે. પરંતુ ગ્રોસ NPAનો રેશિયો અહીંયાથી 1.6% પર સ્થિર છે. અને નેટ NPAનો રેશિયો થોડો અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે. એટલે દરેક મોરચે અહીંયાથી યસ બેંકના પણ પરિણામો ખાસ કરીને સારા એવા છે. જો કે પ્રોવિઝન્સ થોડાક વધ્યા છે, એના પર એક ખાસ નજર રાખતા રહીશું. બીજી તરફ જીઓ ફાઇનાન્શિયલ્સના પરિણામ આવતા દેખાયા. સારા પરિણામો અહીંયા પણ છે. જે નેટ પ્રોફિટ છે લગભગ 31.6 કરોડ થી વધીને 31.1 કરોડથી વધીને 31.6 કરોડ પર રહ્યો છે. રેવન્યુ પણ અહીંયાથી 41.8 કરોડથી વધીને આપણને 49 કરોડ પર ખાસ કરીને રહેતી જોવા મળી છે. એટલે એ પણ અહીંયાથી એક પોઝિટિવ રાખજો. કંપની અહીંયાથી પ્રોપર્ટી લોનના વિતરણમાં વધારો કરી રહ્યું છે. જીઓ પેમેન્ટ બેંકના ગ્રાહકોની સંખ્યા વધી છે. અને જીઓ પેમેન્ટ સોલ્યુશન્સ ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટરનું લાયસન્સ મળી ગયું છે. એટલે તમામ જગ્યાએથી અહીંયા પણ એક પોઝિટિવ પરિણામો છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે જીઓ ફાઇનાન્શિયલ્સને લઈને. ટાટા એલેક્સીના પણ પરિણામો આવતા દેખાયા. જુઓ પ્રોફિટ અહીંયાથી ખાસ કરીને ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણને ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર ઘટાડો છે. એબિટ અહીંયાથી ખાસ કરીને આપણને ઘટતા જોવા મળ્યા છે. અને માર્જિન પણ 23.5%થી ઘટીને 23.1% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને અહીંયાથી એક્સપેક્ટેશન થોડી ઓછી હતી. એટલે ઘણી જગ્યાએ અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને આવનારા સમયની અંદર અહીંયાથી મીડિયા જે છે ઓટો છે ત્યાં આગળ થોડું ઘણું આપણને આ બધા સેગમેન્ટ એવા છે જ્યાં ડીલ થોડી ઘટતી જોવા મળી. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. મોર્ગન સ્ટેનલી અંડરવેટ કોલ સાથે ટાર્ગેટ કટ કર્યા છે 4760 અને JP મોર્ગન અંડરવેટ કોલ સાથે ટાર્ગેટ કટ કર્યા છે 4400. એટલે ટાટા એલેક્સી આજના દિવસે તમને અહીંયાથી ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે આના પર પણ એક નજર રાખજો. બીજી તરફ માસ્ટેકની અંદર પરિણામ આપણને આવતા જોવા મળ્યા. જુઓ પ્રોફિટ અહીંયાથી ખાસ કરીને ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર પણ એક વધારો છે. એબિટ અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે. અને એબિટ માર્જિનની અંદર પણ એક ઘટાડો છે. એટલે દરેક મોરચે અહીંયાથી માસ્ટેકના પરિણામો પણ નબળા છે. એટલે અહીંયા એક નેગેટિવ અસર આવતી જોવા મળશે.
છેલ્લે એક જસ્ટ ડાયલના પરિણામો જોઈ લઈએ. પરિણામો થોડાક નબળા છે. પ્રોફિટ ઘટ્યો છે, પ્રોફિટ વધ્યો છે, રેવન્યુની અંદર વધારો છે, એબિટ પણ અહીંયાથી ખાસ કરીને વધતા જોવા મળ્યા છે અને માર્જિનમાં પણ એક સુધારો છે. એટલે જસ્ટ ડાયલમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આવી શકે, એટલે એના પર એક ખાસ નજર રાખજો. પરંતુ આજના દિવસે HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ આ બધા અને HDFC લાઈફ આ 4 કંપનીઓ પર ખાસ આજે ફોકસ રાખવાનો છે. આરતી, આમ તો ઘણું લાંબુ લિસ્ટ છે તમારી પાસે, પણ ક્યાં ફોકસ રાખશો આજે? જી, શરૂઆત ઝોમેટો સાથે કરીએ તો અહીંયા જે રીતે સમાચાર આવી રહ્યા છે, શેરધારકો પાસેથી અહીંયાથી કંપની મંજૂરી જે છે તે અહીંયાથી મેળવતી જોવા મળશે. FISનો હિસ્સો વધારવા માટે ખાસ કરીને શેરધારકો પાસે મંજૂરી કંપની અહીંયાથી લેતી જોવા મળશે, જ્યાં FISનો હિસ્સો 44.88% વધારી અને 49.5% કરવા મંજૂરી જે છે તે અહીંયાથી ખાસ કરીને શેર હોલ્ડર્સ તરફથી લેવામાં આવશે. બીજી બાજુ ક્વિક કોમર્સ સેગમેન્ટમાં ગ્રોથ વધારવાની યોજના જે રીતે કંપની રાખી રહી છે એને ધ્યાનમાં રાખીને આ હિસ્સો જે છે ખાસ કરીને વધારવા, FISનો હિસ્સો વધારવા માટેની મંજૂરી અહીંયાથી કંપની લેતી જોવા મળશે. તો એક ફોકસ આજે ખાસ કરીને ઝોમેટો પર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો અહીંયા ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં મોર્ગન સ્ટેનલી જુઓ ઓવરવેટ કોલ આપી રહ્યો છે 330 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. CLSA જે છે તે આઉટપરફોર્મ કોલ આપી રહ્યું છે 375 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જેફરીઝ તરફથી પણ બાય કોલ આવી રહ્યો છે 255 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા છે. અને ICICI સિક્યુરિટીઝની વાત કરી લઈએ તો તેમણે પણ બાય રેટિંગ આપ્યું છે 315 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો ખાસ કરીને ઇટરનલનો શેર જે ઝોમેટોના નામે ઓળખાતો હતો એનું આજે ફોકસ જે અહીંયા બનતું દેખાયું છે સમાચારના લીધે દિવસભર અહીંયા નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઓબરોય રિયલ્ટીનું કાઉન્ટર છે. અહીંયા FY25ના જે અપડેટ આવતા દેખાયા છે, બિઝનેસ અપડેટની વાત કરી લઈએ તો બુકિંગ 705 યુનિટ્સ વધ્યું છે, યુનિટ્સથી વધ્યું છે અને વધીને 928 યુનિટ પર પહોંચતું દેખાયું છે. કાર્પેટ એરિયાની વાત કરી લઈએ જે અત્યાર સુધીમાં વેચાયો છે તો 10.8 લાખ સ્ક્વેર ફીટથી વધી 12.8 લાખ સ્ક્વેર ફીટ આપણને થતો દેખાઈ રહ્યો છે. અને બુકિંગ વેલ્યુમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. આ બુકિંગ વેલ્યુ વધી 5266 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. તો એક સારા અપડેટ છે. FY25ના ઓવરઓલ વાત કરી લઈએ તો ઓબરોય રિયલ્ટી પણ નજરમાં રાખવાનું રહેશે. BHEL નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ FY25 માટે અપડેટ આવતી દેખાઈ રહી છે, જ્યાં આવક 19% વધી છે અને 27,350 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. જ્યારે ઓર્ડર ઇન્ફ્લોની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારો ઓર્ડર ઇન્ફ્લો આવ્યો છે અને લગભગ 92,534 કરોડની આસપાસ આ ઓર્ડર ઇન્ફ્લો આપણને પહોંચતો દેખાયો છે. તો અહીંયા પણ એક સારા FY25ના અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. અદાની પોર્ટની વાત કરી લઈએ તો અહીંયા કંપની હિસ્સો ખરીદતી જોવા મળશે એવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં અબોર્ડ પોર્ટ હોલ્ડિંગ્સ PTE સિંગાપોર ખાસ કરીને અહીંયાથી અદાની પોર્ટ કંપની ખરીદતી જોવા મળશે અને કંપનીના પ્રમોટર્સ પાસેથી આ હસ્તગત કરવામાં આવશે. સાથે જ $2.4 બિલિયન રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં આ ખરીદી જે છે તે અહીંયાથી સિંગાપોર અને જે અબોર્ડ પોર્ટ હોલ્ડિંગ્સ PTE છે તે અહીંયાથી બંને ખરીદતી જોવા મળશે અને ગ્લોબલ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે આ ખાસ કરીને પગલું લેવામાં આવ્યું છે. તો સમાચારનું રિએક્શન અદાની પોર્ટ્સ આપણને બતાવી શકે છે, અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. ફાર્મામાંથી ડિવિઝ રેપનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા જુઓ કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ ગ્લોબલ ફાર્મા સાથે એગ્રીમેન્ટ કર્યા છે અને એડવાન્સ ઇન્ટરમીડિયેટ્સ માટે આ કરાર કરવામાં આવ્યા છે. જ્યાં ક્ષમતા વિસ્તરણની વાત કરી લે તો લગભગ 650થી 700 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને રોકાણથી કંપનીની આવક વધવાનું અનુમાન પણ બનતું દેખાઈ રહ્યું છે. સાથે જ જાન્યુઆરી 2027 સુધી જો વાત કરીએ તો ઉત્પાદન કાર્ય શરૂ થવાનું અનુમાન પણ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. તો એક જે કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કર્યા છે એને કારણે એક ફોકસ ડિવિઝ લેબના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે. મેનેજમેન્ટ ફેરફાર અહીંયા અમુક થવાના છે, એને કારણે ફોકસ રહેશે. બેંકે સંતોષ કુમારની ડેપ્યુટી CFO તરીકે નિયુક્તિ કરી છે અને 18 એપ્રિલ 2028થી ખાસ કરીને તેઓ પદ જે છે તે અહીંયાથી પોતાનું સંભાળતા જોવા મળશે. તો આ અમુક મેનેજમેન્ટ ફેરફારના લીધે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. ITC ફોકસમાં રહેશે, કારણ કે અહીંયાથી બ્રાન્ડ ખરીદતી જોવા મળશે કંપની. 24 મંત્રા ઓર્ગેનિક અહીંયા જે બ્રાન્ડ છે તે અહીંયાથી ITC ખરીદતી જોવા મળશે અને લગભગ 472.5 કરોડમાં આ બ્રાન્ડ અહીંયાથી ITC ખરીદશે. તો એને કારણે એક ફોકસ અને પોઝિટિવિટી ખાસ કરીને ITC પણ બતાવી શકે છે.
ઝાયડસ લાઈફની વાત કરી લઈએ. ગ્લોબલ કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીની સબસિડરીએ ઝાયડસ મેડટેકે બ્રાઝિલની બ્રેઇલ બાયોમેડિકા સાથે કરાર કર્યા છે અને ખાસ કરીને ટ્રાન્સકેથેર એઓટ્રિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન ટેકનોલોજી માટે આ કરાર કરવામાં આવ્યા છે. લાયસન્સિંગ કરાર કરવામાં આવ્યા છે અને કારણે એક ઝાયડસ લાઈફનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરી લઈએ તો ખાસ કરીને આરબીઆઈ તરફથી દંડ ફટકારવામાં આવ્યા છે, એને કારણે બેન્કિંગ કાઉન્ટર ખાસ ફોકસમાં રહેવા મળશે, જેમાં કોટક છે, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે, પીએનબી છે, એને ખાસ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે અને ખાસ કરીને કોમ્પ્લાયન્સ નિષ્ફળતા બદલ આ દંડ જે છે તે અહીંયાથી આરબીઆઈ તરફથી આપવામાં આવ્યો છે. જેમાં કોટક મહિન્દ્રા બેંકની વાત કરી લઈએ તો 61.4 લાખનો દંડ છે. પીએનબીની વાત કરી લઈએ તેમને 29.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આઈડીએફસી ફર્સ્ટ બેંકને લગભગ 38.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આરબીઆઈ તરફથી. તો આ બેન્કિંગ કાઉન્ટર અમુક ફોકસમાં રાખવાના રહેશે. ટીવીએસ મોટરની વાત કરી લઈએ તો નવું લોન્ચ અહીંયાથી કરવાના સમાચાર આવી રહ્યા છે, જેમાં ટીવીએસ અપાચે RR 310ના એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે કંપનીએ અને શરૂઆતી કિંમતની વાત કરી લઈએ તો લગભગ 2.78 લાખની આસપાસ આપણને શરૂઆતી કિંમત રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. શ્રી સિમેન્ટની વાત કરી લઈએ. યુનિટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. છત્તીસગઢમાં, રાયપુરમાં, બલોદામાં ખાસ કરીને યુનિટની શરૂઆત કરી છે, જેમાં 3.4 MTPAનું નવું ક્લિંકર ગ્રાઇન્ડિંગ છે એ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. તો એક શ્રી સિમેન્ટના કાઉન્ટર પર પણ આને લીધે પોઝિટિવિટી જોવા મળી શકે છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે જેબી કેમિકલ્સ ફાર્માની વાત કરી લઈએ. યુએસ FDA દ્વારા મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં બીસો પ્રોલોલ ટેબ્લેટ્સના તેના ANDA માટે યુએસ FDA તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને હાઇપરટેન્શન મેનેજમેન્ટ માટે જે ઝેબેટાર છે એના જેનેરિક વર્ઝનને ખાસ કરીને અહીંયાથી મંજૂરી મળી છે. તો એક ફોકસ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, ઘણી બધી